આજે યાદ કરવા છે ખંધક ઋષિને. સેવક આવ્યો છે રાજનો, ખંધક ઋષિને નિવેદન કરે છે કે સાહેબ લાચાર છું, સાહેબ પરવશ છું, રાજાની આજ્ઞા મારે માનવી પડશે. અને રાજાની આજ્ઞા છે કે મારે આપની ચામડી જીવતે જીવ ઉતારી લેવાની છે. મોત નથી આપવાનું, ચામડી જીવતી ઉતારવાની છે ને ચામડી લેતા લેતા આપને રીબામણા ભર્યું મોત આપવાનું છે. મારે રાજાની આજ્ઞા છે. એક ક્ષણ આપણું હૈયું કાપી ઉઠે. એક ક્ષણ આપણને એક જ વસ્તુનો વિચાર આવે કે આ શું થઈ ગયું. ખંધક ઋષિનો પ્રશ્ન નથી કે રાજાએ આવી આજ્ઞા કેમ આપી. ખંધક ઋષિ પૂછતા નથી કે તારે આવી આજ્ઞા માનવાની જરૂર શી પડી. ખંધક ઋષિ પૂછતા નથી કે નગરના સેવકો, નગરના લોકો શું કરવા બેઠા છે. ખંધક ઋષિનો પ્રશ્ન નથી કે એક સંત સાથે આવો વ્યવહાર કઈ રીતે થઈ શકે. ખંધક ઋષિનો એ પ્રશ્ન નથી કે મારી સાથે આવું કેમ થયું. મનમાં નિર્વિકલ્પ ભાવે એક હકીકત સાંભળી લીધી કે મારે મારી ચામડી ઉતારીને આપવાની છે. અહમ ભાવનો સર્વથા છેદ ઉડી ગયો હોય તો જ આ ઘટના બની શકે. મારે સહન કરવાનું છે એ બુદ્ધિ પણ નથી બચી. બસ માત્ર એટલું છે, જાણે કોઈ વૃક્ષની છાલ ઉતરતી હોય ને આપણે જોઈએ અત્યાર સુધી કોઈ વૃક્ષની છાલ ઉતરતી જોઈ છે. આજે આ એક બીજા વૃક્ષની ભલે છાલ ઉતરી જતી, હું એ પણ જોઈ લઈશ. આ જે ભાવના છે અહમ ભાવના વિસર્જનની, એ ભાવનાએ ખંધક ઋષિને સત્વ આપ્યું. સેવકને પૂછે છે, રાય સેવકને તવ કહે મુનિવર, કઠિન ફરસ મુજ કાયા રે, બાધા રખે તુમ હાથે થાય, કહો તીમ રહીએ ભાયા રે. ખંધક ઋષિ પેલા સેવકને કહે છે કે ભાઈ, વર્ષોથી આ શરીરમાં કોઈ વિગઈ ગઈ નથી, ઘી તેલ ગયા નથી, પરિણામે આ ચામડી બહુ કઠણ બની ગઈ છે. તારે બીજા કોઈની ચામડી ઉતારવાની હોત ને એક મુલાયમ સ્પર્શ મળત તને. મારી ચામડી એટલી બરછટ છે, મને માફ કરજે ભાઈ કે આવી બરછટ ચામડીનો તને સ્પર્શ કરવો પડે છે, મને માફ કરજે. મારી એક જ ભાવના છે કે તું કહે એ રીતે હું ઊભો રહું, જેથી તને ચામડી ઉતારવામાં કોઈ તકલીફ ન પડે. કહો તીમાં રહીએ ભાયા રે. આ જે બોલ નીકળવો ને, કહો તીમાં રહીએ ભાયા રે, એ દેખાડે છે કે અહમ ભાવનો સર્વથા છેદ ઉડી ગયો. આલોચના તો કદાચ મિચ્છામી દુક્કડમ કરી લઈશું, આ ભાવના ક્યાંથી લાવીશું? અહીં તો કોઈ આવી અને આપણને એક અપશબ્દ બોલી જાય અને મનમાં વમળો સર્જાઈ જાય છે. કોઈ આવી અને એક નબળી વાત કહી જાય, ઘટના એક સેકન્ડની હોય, આખો દિવસ વિચારમાં આવે છે કે એને મને કેમ આવું કીધું. અને અહીં તો સીધી ચામડી ઉતારી લેવાની વાત, અને તો પણ નિર્વિકલ્પ ભાવે સ્વીકાર છે. મારે આજે આલોચના કરીને પ્રભુના આ સ્વીકાર સુધી પહોંચવું છે. ભલે મારામાં એ સત્વ કદાચ નહીં આવે કે મારી ચામડી ઉતારાવી શકું, પણ એ સત્વ તો ચોક્કસ આવશે કે મારા મનના પડળો પર કોઈ પ્રહાર કરે તો પણ હું સ્વસ્થ રહી શકું. ચામડી ઉતારે સ્વસ્થતા ન રહે સમજી શકાય છે, પણ મનની ચામડીઓ ઉતરતી જાય અને છતાંય હું સ્વસ્થ ન રહું તે મારી લાચારી છે. પ્રભુ વીરનો સેવક છું, લાચાર ન હોઈ શકું. વીરનો સેવક વીર પુત્ર હોય. સિદ્ધસેન દિવાકરજી, એમને જ્યારે વિક્રમાદિત્ય પૂછ્યું કે તમે કોણ છો, સિદ્ધસેન દિવાકરજીએ જવાબ આપ્યો તો વીર પુત્ર છો. આ એક જ ઓળખાણ આપણા બધાની છે, મહાવીરનું સંતાન છીએ. અને મહાવીરનું સંતાન એ અહમ ભાવ અને મમ ભાવમાં લાચાર ન બને. આજે મારે મારી લાચારીને ખતમ કરી નાખવી છે. અત્યાર સુધી લાચારને જે હલકા હતા, આજે હળવા થવાનું છે. ગુજરાતીમાં બંનેનો અર્થ એક નથી થતો. હલકું એટલે જેની કિંમત નથી, હળવું જેનું વજન નથી. એટલા ભારેખમ બની ગયા છીએ અને એટલા જ હલકા થયા છે. આજે હળવા થવું છે અને બધી જ ભારેખમપણું એનું વિસર્જન કરી દેવું છે. મને ખબર છે બાપ દાદાએ આપણને ભૌતિક સગવડોનો એવો વારસો આપ્યો છે કે જે વારસા વચ્ચે આપણે સાહેબીમાં જીવીએ છીએ, પણ ખરેખર વારસો મળવો જોઈતો તો માનસિક શાંતિનો, એ કદાચ નથી મળ્યો. બે વારસો છે. એક વારસો તમને તમારા બાપે આપ્યો છે, એક વારસો આપ્યો છે આપણા સૌના બાપ પ્રભુ વીરે.
પેલો વારસો તો બહુ સાચવી લીધો ભૌતિકતાનો, પ્રભુ વીરનો વારસો ક્યારે સાચવશે?